સુરત શહેરમાં યુવાનને સોશિયલ મીડિયા ઉપર ચેટ કરવી ભારે પડી। મળતી માહિતી મુજબ સુરતના કામરેજ ખાતે રહેતો 35 વર્ષીય યુવક રત્ન કલાકાર તરીકે કામ કરે છે। 4 દિવસ અગાઉ તેણે ગ્રિન્ડર ગ્રે ડેટિંગ એપ ડાઉનલોડ કરીને વાતચીત શરૂ કરી। દરમિયાન ગત 1 ઓગસ્ટના રોજ બપોરે હાઈનો મેસેજ આવ્યો હતો, જેનો રિપ્લાય યુવકે આપ્યો। બાદમાં થોડીવાર ચેટિંગ કર્યા બાદ યુવકને વરાછા જગદીશનગર પાસે મળવા બોલાવતા યુવક ત્યાં મળવા ગયું હતું। બાદમાં એક વ્યક્તિ તેને જગદીશનગર ખાતે આવેલા એક મકાનમાં લઈ ગયો। યુવકને કપડાં ઉતારવાનું કહેતા યુવકે કપડાં ઉતાર્યા। એટલી જ વારમાં રૂમમાં બીજા 3 શખ્સ ત્યાં આવી પહોંચ્યા અને યુવકને અહીંયા કેમ આવ્યો છે તેમ કહી તેનો બીભત્સ વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો। મોબાઈલમાં યુવકનો નિર્વસ્ત્ર વિડીયો ઉતાર્યા બાદ તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેનો મોબાઈલ ફોન લઈ લીધો। બાદમાં ગ્રિન્ડર ગ્રે ડેટિંગ એપ્લિકેશન પર ડિલીટ કરી નાખી અને યુવક પાસેથી ગૂગલ પેનો પાસવર્ડ લઈ લીધો। જે બાદ એક વ્યક્તિ તેનો મોબાઈલ ફોન લઈને બહાર ગયો અને થોડીવાર બાદ પરત આવી મોબાઈલ ફોન આપીને તારા ખાતામાં ટ્રાન્સફર લિમિટ પૂરી થઈ ગઈ છે તેમ જણાવી QR કોડ મારફતે બીજા 50,000 રૂપિયા માંગ્યા। બાદમાં આ બાબતે કોઈને કહીશ તો જીવતો નહીં છોડું તેમ કહી મોબાઈલ ફોન પર આપી દીધો હતો। આ ઘટના પર યુવક ગભરાઈ ગયો અને ઘરે જઈને તપાસ કરતા તેના ખાતામાંથી પહેલા 1 લાખ, બીજા 50,000 અને QR કોડથી 30,000 રૂપિયા મળીને કુલ 1,80,000 ટ્રાન્સફર થઈ ગયા હતા। આ ઘટના બાદ પરિવારજનોને વાત કરી તપાસ કરીને રૂપિયા ભરત જેઠાભાઈ ગોહિલ, મયુર પરમાર અને રોહિત વંશના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું। જે બાદ યુવકે આ સમગ્ર મામલે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે મયુર પરમાર અને રોહિત વંશને ઝડપી પાડ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત।